મોદી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. અનેક એવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે જ્યાં મોરિશિયસના વડાપ્રધાન નવીન ચંદ્ર રામગુલામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરિશિયસ દેશનું સર્વોચ્ચ સન્માન ધ ગ્રાન્ડ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ કી ઓફ ધ ઇન્ડિયન ઓશન એનાયત કરવાની જાહેરાત કરી છે. આ સન્માન મેળવનાર દેશના પ્રથમ વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં મોરિશિયસ અને ભારતના સંબંધોની વાત કરતા કહ્યું કે જ્યારે હું મોરિશિયસ આવું છું ત્યારે એક પોતિકાપણાની લાગણી અનુભવું છું. તમે મને સન્માન આપ્યું છે, હું તેને નમ્રતાથી સ્વીકારું છું. આ ભારત અને મોરિશિયસ વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું સન્માન છે. આ તે ભારતીયોને શ્રદ્ધાંજલિ છે જેમણે પેઢીઓથી આ ભૂમિની સેવા કરી અને મોરિશિયસને આ ઊંચાઈ પર પહોંચાડ્યું છે. मुझे अपना सर्वोच्च नागरिक सम्मान देने का फैसला लिया है. मैं आपके निर्णय को विनम्रता से स्वीकार करता हूं. ये भारत और मॉरिशस के ऐतिहासिक रिश्तों का सम्मान है. તો આજે રાજ્યસભામાં મલ્લિકાર્જુન ખડગેના એક